ચેપ્ટર નંબર 3 ધોરણ 10 HTML છબીઓનું વ્યવસ્થાપન પ્રેક્ટિકલ આપણે જોઈશું. પ્રેક્ટિકલની અંદર ઘણા પ્રેક્ટિકલ આપણે આગળ જોયા છે. HTMLથી શરૂઆત થાય છે અને HTMLથી પૂર્ણતા થાય છે. આ ખૂબ જ જરૂરી માહિતી છે. HTMLથી પૂર્ણતા અને HTMLથી શરૂઆત. જ્યારે આપણે HTMLથી શરૂઆત કરતા હોઈએ અને તે પૂર્ણતા કરતા હોઈએ ત્યારે આપણે ધ્યાનમાં લેવાનું કે HTMLથી શરૂઆત અને HTML પૂર્ણતા વખતે આપણે /HTML મૂકીને પ્રોગ્રામને પૂર્ણ કરી શકીએ છીએ. એ ટેગથી શરૂઆત કરીએ. આપણે અત્યારે જે છબી જોઈએ છે, છબીનું વ્યવસ્થાપન. છબીનું વ્યવસ્થાપન 3 રીતે થાય છે. એક રીત છે બેકગ્રાઉન્ડમાં છબી કેવી રીતે મૂકવાની. બીજી રીત છે કોઈપણ છબીનું વ્યવસ્થાપન આપણે આપણા વેબ પેજની અંદર કેવી રીતે કરીએ છીએ એ આજે આપણે જોઈએ છે. બરાબર. બોડી ટેગની શરૂઆત કરતાની સાથે જ આપણે વ્યવસ્થાપન વિશે આગળ માહિતી જોતા જઈશું. પ્રેક્ટિકલ બેઝ છે એટલે ધ્યાનમાં લેવાનું છે. અહીંયા આગળથી પ્રેક્ટિકલ ઘણા બધા પૂછાય છે. ઘણા બધા પ્રેક્ટિકલની સાથે આપણને થિયરી બેઝ પણ ક્વેશ્ચનો પૂછાતા હોય છે જે ધોરણ 10, 11, 12 સુધી કામ લાગતા હોય છે. તો આપણે H1 ટેગના ઉપયોગથી પહેલાં આપણે એની માહિતીનું જે મથાળું છે એ મથાળું આપીએ છીએ. બરાબર છે. માય ફેવરેટ ફૂડ. H1 આપણે ફાઇલને સેવ કરીશું. ફર્સ્ટ ટાઈમ જ્યારે ફાઇલ સેવ કરતા હોઈએ ત્યારે આપણને ખ્યાલ જ છે કે સેવ કરતી વખતે આપણને ફર્સ્ટ ટાઈમ સેવ કરીએ ત્યારે ફાઇલનું નામ પૂછશે અને ફાઇલનું નામ આપતી વખતે આપણે બહુ ધ્યાનમાં લેવાનું કે ફાઇલનું નામ જે આપીએ છીએ એ નામ આપીએ ત્યારે આપણે .html સાથે લખવું જરૂરી છે. સેવ કર્યા બાદ મિનિમાઇઝ બાદ ચેપ્ટર 3 બ્રાઉઝર જે કંઈ તમારી પાસે બ્રાઉઝર હોય એ બ્રાઉઝરનો ઉપયોગ કરી શકાય છે. ઓલ્ટર ટેબના ઉપયોગથી આપણે જોઈશું. ફરીથી આપણે કોડિંગમાં આવી જઈશું. છબીનું વ્યવસ્થાપન આપણે કેવી રીતે કરવું અને આપણે છબી આપણા અંદર કેવી રીતે જોવા મળે એ છબીનો ઉપયોગ કરતા જઈશું. છબીને P ટેગની અંદર લઈને પણ આપણે ઉપયોગ કરી શકીએ છીએ અને વિધાઉટ P ટેગ પણ કરી શકાય છે. ધારો કે આપણે ડાયરેક્ટ છબી લેવી છે તો img src નામના ટેગનો ઉપયોગ કરવામાં આવે છે. ખૂબ ધ્યાનમાં લેવાનું. જ્યારે img ઇમેજ બોલતા હોઈએ ત્યારે ટેગ તરીકે img જ વપરાય છે. img ઇમેજ વપરાતું નથી. src સ્ક્રીન જે જોવા મળે છે. આપણે જે કંઈ ફાઇલને આપણી માહિતીમાં જોઈ છે તો એ ફાઇલના એડ્રેસને કોપી કરીને આપણે લાવવું પડે છે. ધારો કે આપણે અત્યારે ચોકલેટને જોવું છે તો ચોકલેટને ઇમેજ ઉપર જઈ અને કોપી કરવામાં પ્રોપર્ટીઝ, સિક્યુરિટી અને ત્યારબાદ આપણે ઇમેજને ફાઇલ નેમ સાથે કોપી કરવાનું. Ctrl+C આપીએ છીએ અથવા તો તમે માઉસના ઉપયોગથી પણ આપણે ટ્રાય કરી શકીએ છીએ. Ctrl+V આપીએ એટલે છબી આપણા કોડિંગની અંદર img src પાસે આવી જાય છે. સેવ કરીશું. આપણે સેવ કર્યા બાદ ફરીથી આપણે બ્રાઉઝરમાં જઈશું. બ્રાઉઝરને રિફ્રેશ કરીશું. રિફ્રેશ કરી એટલે આપણને છબી જોવા મળે છે. આપણી આ છબી જે આવી ગઈ છે, છબી વિશે માહિતી આપણે દર્શાવીએ તો કેવી રીતે તો P ટેગના ઉપયોગથી પેરેગ્રાફ ટેગનો ઉપયોગ કરીએ ત્યાં આગળ આપણે છબીને વ્યવસ્થાપન કરી શકીએ છીએ. ધારો કે આપણે ચોકલેટ મૂક્યું છે chocolates are good for health. ચોકલેટ્સ હેલ્થ માટે સારી છે. વધારે પડતી ચોકલેટ સારી નથી પરંતુ આપણે મૂકી દઈએ છીએ, લખીએ છીએ આપણે ચોકલેટ્સ આર ગુડ ફોર હેલ્થ. આપણને એક ચોકલેટનું જે ચિત્ર દ્વારા આપણે માહિતી જોઈ છે. હવે આપણે બીજી માહિતી મૂકવી છે. બીજી ફાઇલ આપણે મૂકવી હોય તો પણ સેમ આપણે ટ્રાય કરીએ છીએ. img src સંપૂર્ણ પ્રેક્ટિકલ આજે તમને જોવા મળશે. ધારો કે ચોકલેટની સાથે આપણે આઈસ્ક્રીમ અથવા તો ડ્રાય ફ્રૂટ્સ લેવું છે તો
તો ડ્રાયફ્રૂટ્સ લેતા હોઈએ ત્યારે આપણે ડ્રાયફ્રૂટ્સના ચિત્રને કોપી કરીને ઇમેજને લાવવી પડે છે. તો ડ્રાયફ્રૂટ્સના ઇમેજને કોપી કરી સેમ પ્રોસિજર જોજો. કોઈ પણ ફાઇલને કોપી કરી હોય ત્યારે આપણે એના પર રાઇટ ક્લિક કરી અને ત્યારબાદ Ctrl+C ઉપયોગ કરીએ છીએ અથવા તો માઉસના ઉપયોગથી. ત્યારબાદ Ctrl+V આપીશું એટલે પેસ્ટ થઈ જશે. કોઈ પણ ફાઇલમાં ઉમેરીએ છીએ ત્યારે નવું કોઈ પણ કોડિંગ ઉમેરતા હોય ત્યારે આપણે કોડિંગ ઉમેરતી વખતે આપણે ધ્યાનમાં લેવાનું કે કોડિંગ ઉમેરતી વખતે Ctrl+V આપી અને કોપી કરીને Ctrl+V એટલે પેસ્ટ કરી શકાય છે. હવે આપણે ફ્રૂટ્સ પાસે જણાવીએ. ફ્રૂટ્સ અથવા ડ્રાયફ્રૂટ્સ જે કંઈ આપણે લેવું હોય ધારો કે આપણે આગળ ડ્રાયફ્રૂટ્સ વિશે માહિતી લખવાના છે. ડ્રાયફ્રૂટ્સ વિશે માહિતી લખો તો ડ્રાયફ્રૂટ્સની કોપી કરીને લાવવું પડે છે. તો આપણે આ ધ્યાનમાં લેવાનું કે ડ્રાયફ્રૂટ્સ ફ્રૂટ્સ હોય જે કંઈ આપણે મૂકીએ છીએ એ મૂકી શકાય છે. ત્યારબાદ પેરેગ્રાફ લખીશું. ફ્રૂટ પણ હેલ્થ માટે ખૂબ જ સારું હોય છે. તો ફ્રૂટ વિશે આપણે માહિતી લખીએ અથવા ડ્રાયફ્રૂટ્સ વિશે માહિતી લખીએ. બરાબર. તો all foods are good for health. ઘણા બધા જ ફ્રૂટ્સ આપણા હેલ્થ માટે સારા હોય છે. લખાઈ દીધું છે. બરાબર. ત્યારબાદ આપણે આઈસ્ક્રીમ વિશે માહિતી વિશે ત્યારે આપણી આઈસ્ક્રીમની ફાઇલ જે હોય છે એ ફાઇલને આપણે કોપી કરીને એનો URL એટલે કે એડ્રેસ મૂકવામાં આવે છે જેને URL તરીકે ઓળખાય છે. આપણે જોઈશું આઈસ્ક્રીમ ફાઇલ અહીંયા મૂકેલી છે પહેલેથી મેં એટલે ધ્યાનમાં લેવાનું આપણી પાસે જે કંઈ માહિતી હોય Ctrl+C આપીને કોપી આ રીતે પણ આપણે લાવી શકીએ છીએ. V આપે છે રાઇટ ક્લિક કરી અને Ctrl+V પણ આપી શકીએ તો પેસ્ટ કરી શકાય છે. સેવ કરીશું. સેવ કર્યા બાદ આપણે બ્રાઉઝરમાં જઈશું. બ્રાઉઝરમાં આઈસ્ક્રીમ વિશે પણ માહિતી આવી જાય છે. આપણે જોઈશું આઈસ્ક્રીમ આર રિયલી એ કુલ. આઈસ્ક્રીમ ઠંડો હોય છે, ખાવા માટે સારો હોય છે. આપણે એનો પેરેગ્રાફ એનો પણ લઈ લઈશું. આપણે /P આપવામાં આવશે. આપણે આઈસ્ક્રીમ વિશે પણ માહિતી જોઈએ. મતલબ આપણે કોઈ પણ ફાઇલની અંદર આપણા વ્યવસ્થાપન કરવું હોય ત્યારે ઇમેજનું વ્યવસ્થાપન કરવું હોય ત્યારે આપણે આ રીતે ઇમેજ લાવી શકીએ છીએ. એનું કોડિંગ એક્ઝેક્ટલી છે. દરેક ઇમેજની આજુબાજુમાં બોર્ડર મૂકવી હોય તો એલિમેન્ટ્સ તરીકે ઇમેજ છે પરંતુ હવે એટ્રીબ્યુટ તરીકે આપણે શું મૂકીશું? બોર્ડર. જેટલા પિક્સલ આપીશું એ પ્રમાણે બોર્ડર જોવા મળશે. આપણને પ્રેસ કરીશું બોર્ડર જોવા મળી. કોઈ પણ ચિત્રને બોર્ડર આપી છે તો બોર્ડરની સાથે ઇમેજ એલિમેન્ટ સાથે બોર્ડર નામનું આપણે એલિમેન્ટ્સ એટ્રીબ્યુટ મૂકવું પડે છે અને બોર્ડર એટ્રીબ્યુટ્સ મૂકતાની સાથે આપણને જોવા મળશે. ધારો કે હું 10 પિક્સલની બોર્ડર રાખું છું. દરેક યાદ રાખજો અલગ અલગ ટાઈપની તમને જોવા મળશે. જેમ તમે પિક્સલ આપતા જશો એ પ્રમાણે બોર્ડર તમને મોટી જોવા મળશે. પહેલાં આપણે 3 પિક્સલ આપ્યું, પછી 10 પિક્સલ આપ્યું, ત્યારબાદ 40 પિક્સલ આપ્યું ત્યારે આપણને બોર્ડર નાની મોટી જોવા મળે છે. આ તમને ખ્યાલ હશે જ. બોર્ડરમાં કલર ચેન્જ થતો નથી. જ્યારે કલર ચેન્જ કરવો હોય ત્યારે આપણે બોડી ટેગમાં લખીને પણ કલર ચેન્જ કરી શકાય છે. હવે ધ્યાનમાં લેવાનું છે બીજા અલગ પ્રકારના જે એટ્રીબ્યુટ્સ છે. એટ્રીબ્યુટ્સનો ઉપયોગ કરતા શીખીશું આપણે અને એ ધ્યાનમાં એટ્રીબ્યુટ્સનો ઉપયોગ હંમેશા જે ટેગની અંદર આપણે એટ્રીબ્યુટ્સનો ઉપયોગ કર્યો છે ટેગ સાથે જ એટ્રીબ્યુટ મૂકવા પડે છે અને દરેક એટ્રીબ્યુટ્સ એટલે કે લાક્ષણિકતાઓને વચ્ચે સ્પેસ આપવાની ખૂબ જરૂરી છે. બોર્ડર એટ્રીબ્યુટ્સનો ઉપયોગ કરીએ એટલે બોર્ડર લાક્ષણિકતાનો ઉપયોગ કર્યા બાદ હવે બીજી એટ્રીબ્યુટ્સ આપણે મૂકીશું વિડ્થ નામનું એટ્રીબ્યુટ. વિડ્થ 100 પિક્સલ મૂકીશું. આપણને વિડ્થમાં પણ જોઈશું. આપણે બ્રાઉઝરને F5 પ્રેસ કરીશું એ તમને નાનું મોટું એટલે વિડ્થ નાની દેખાશે. મતલબ તમારું જે ઇમેજ છે
થોડી નાની થઈ જાય છે. આપણે બહુ ધ્યાનમાં આ લેવાનું છે. કોઈ પણ એટ્રીબ્યુટ્સને નાનો મોટો કરવો હોય, હાઇટ, એની હાઇટ કેટલી મોટી કરવી છે, 100 પિક્સલ કરવી છે. ત્યારબાદ જોઈશું પ્રેસ કરીશું, હાઇટ થોડી નાની મોટી થશે. એવી રીતે બીજા ટેગમાં પણ આપણે ઉપયોગ કરીએ છીએ. બીજા ચોકલેટમાં પણ ઇક્વલ ટુ જોવા મળશે. પ્રેક્ટિકલી બેઝ પણ આપણને જોવા મળે છે. નાની ફાઇલ આપણી ઇમેજ છે એ થોડુંક નાનું થઈ ગયું છે. તો એક મને ક્વેશ્ચન પૂછાય કે ક્યાંથી કેવી રીતે ફાઇલમાં કયા એટ્રીબ્યુટ્સના ઉપયોગથી આપણી ઇમેજને નાની મોટી કરી શકાય છે. તો હાઇટ અને વિડ્થ એટ્રીબ્યુટનો ઉપયોગ છે. હાઇટ ઇક્વલ ટુ એન્ડ આપણે 500 કરીએ છીએ. એ આપણને પિક્સલ જોવા મળશે, ધ્યાનમાં લેવાનું. તો આ મોટું થઈ જાય. મતલબ ચોકલેટ જે ડ્રાયફ્રૂટ્સ, આપણે તો ફ્રૂટ્સ વિશે લખ્યું છે, તો ફ્રૂટ્સ પણ ઇમેજ કેવી થઈ ગઈ છે, લાંબી થઈ ગઈ, હાઇટ વધી ગઈ છે. તો હાઇટને નાની મોટી કરી શકાય છે વિડ્થનો ઉપયોગ કરીને. ત્યારબાદ એક ટેગ એવો છે જે બ્રાઉઝર પ્રમાણે જોવા મળે છે, જે ટેગનો ઉપયોગ આપણે કરીશું અહીંયા આગળ. ઓલ્ટરનેટ ટેગ. ઓલ્ટરનેટ એટલે ઇમેજ જો તમારી બ્રાઉઝર એક્સેપ્ટ ન કરતું હોય, ત્યાં આગળ એક લખાણ રૂપે તમને ઇમેજ જોવા મળે છે. કોઈ બ્રાઉઝર સપોર્ટ ન કરે ત્યારે એ જોવા મળતું નથી. આપણે ધ્યાનમાં લેવાનું. બરાબર, સપોર્ટ ન કરે ત્યારે ધ્યાનમાં લેવાનું, સપોર્ટ ન કરે ત્યારે દેખાતું નથી. તો ઓલ્ટરનેટનો ઉપયોગ છે. ઇમેજ જ્યારે ન દેખાય ત્યારે ત્યાં આગળ આપણને જોવા મળે છે. યાદ રાખવાનું છે. ધારો કે કોઈ ઇમેજ આપણને નથી જોવા મળતી, તો આનો ઉપયોગ કરીને આપણે ઓપન વિથમાં જે બ્રાઉઝર ચેન્જ કરીને પણ જોઈ શકાય છે. કોઈ ઇમેજ આવા ઇમેજમાં ઓલ્ટરનેટ ન જોવા મળે, કમ્પ્યુટરની મિસ્ટેક નથી, પરંતુ બ્રાઉઝરના મિસ્ટેક પ્રમાણે અલ્ટરનેટ ઇમેજનું નામ આપણે ધ્યાનમાં લેવાનું છે. ત્યારબાદ આપણે જોઈએ છે હાઇટ, વિડ્થ અને હાઇટ જોયું. ત્યારબાદ એની સાથે ઘણા બધા ટેગનો ઉપયોગ કરી શકાય છે. એ બધા જ ટેગને આપણે જોઈ લઈએ છીએ. જ્યારે ઓલ્ટરનેટ ટેગનો ઉપયોગ કરે છે, અહીંયા આગળ અલાઇન ટેગ. અલાઇન ટેગ ઇક્વલ ટુ ટોપ. સેવ કરીશું. અહીંયા જે આપણી ફાઇલ છે, F5 પ્રેસ કરીશું એટલે આ પ્રમાણે જોવા મળે છે. ચોકલેટ્સ છે. ત્યારબાદ ધારો કે મિડલ કરીએ. મિડલ. સેવ કરીશું. કોઈ પણ ઇમેજને આપણે અલગ અલગ રીતે અલાઇન કરવામાં આવે છે, તો એલાઇનનો ઉપયોગ કેવી રીતે કરીશું એ પહેલાં જોતા રહીશું. એલાઇન એટલે શું છે? છબીને જ્યાં તમારે રાઈટ સાઈડ લેવી હોય છબી, જમણી બાજુ, ડાબી બાજુ, એલાઇનનો ઉપયોગ આપણને ખબર છે. એલાઇન ઇક્વલ ટુ સેન્ટર. સેન્ટરમાં એલાઇન જોતો તો આપણે સેન્ટરમાં જોઈ શકાય છે. લાઇનનો ઉપયોગ શું છે? ડ્રાયફ્રૂટ્સ બધા જોવા મળે છે. આપણે ધ્યાનમાં લેવાનું છે કે કોઈ પણ ઇમેજને આપણે સેન્ટરમાં લેવી, લેફ્ટમાં લેવી, રાઈટ સાઈડ લેવી, લઈ શકાય છે. બોટમમાં લઈ, બોટમની સાઈડ લઈ શકાય છે. આપણે ધ્યાનમાં લઈશું. જો બ્રાઉઝર ન આપે ઇફેક્ટ, તો આપણે બ્રાઉઝરને ચેન્જ કરીને પણ આપણે કરી શકીએ છીએ. ધ્યાનમાં લેવાનું એ કોઈ બ્રાઉઝર આપણે સિલેક્ટ કરતા હોય ત્યારે આપણને ન દેખાતું હોય તો આપણે આ આપણને કરી શકાય છે. ઇમેજ લેફ્ટ સાઈડ રીતે રહી છે, રાઈટ સાઈડ રીતે રહી છે. મતલબ જ્યારે ઇમેજને આ રીતે લખો ત્યારે આપી શકાય છે. બરાબર, એલાઇન આપ્યું. હવે એને ટોપ.
સેવ કરવામાં મિસ્ટેક થતી હોય તો આપણે ધ્યાનમાં લઈ લેવાનું. બરાબર, ટોપ પર લખાણના ઉપર જોવા મળશે. બરાબર, સેવ કરીશું. આપણે ધ્યાનમાં લેવાનું છે દરેક ટેગનો ઉપયોગ કઈ રીતે થાય છે. બરાબર, લખાણ ધારો કે આપણે ઉપર લઈશું, પી ટેગને ઇમેજની ઉપર લેવામાં આવે ત્યારે આપણને ઘણી બધી ઇફેક્ટો જોવા મળશે. બરાબર, હવે ખ્યાલ આવશે આપણને. બોટમમાં એટલે બોટમમાં જતું રહે, નીચે જતું રહે છે. બરાબર છે, ધ્યાનમાં લેવાનું. આપણે એક ટેગની આ બધી જ ફાઇલોને આપણે ઉપર લઈ આવીશું એટલે આપણને ધ્યાનમાં આવશે કે પેરેગ્રાફને એક્ઝેક્ટલી કઈ રીતે મૂકવાનો છે એ ધ્યાનમાં લેવાનું છે. આપણા ક્વેશ્ચનો પૂછાય, આપણે ધ્યાનમાં લઈ લઈએ. હવે જુઓ, બરાબર છે, તો બોટમ આવી જશે. બોટમ પછી ટોપ પર લઈશું આપણે. બ્રાઉઝર પ્રમાણે અલગ અલગ આપણને જોવા મળશે, એ ધ્યાનમાં લેવાનું છે આપણે. તો એક યાદ રાખવાનું, ટોપ પર બોટમ છે, રાઈટ સાઈડ આવ્યું, લેફ્ટ સાઈડ આવ્યું. બરાબર છે, મિડલ સાઈડ. જો બ્રાઉઝર હશે એ પ્રમાણે તમને જોવા મળશે એટલે ધ્યાનમાં આપણે લઈ લેવાનું છે. આગળ હવે જોઈએ અલાઇનની ગોઠવણી જે રીતે કરવાની છે આપણે. તો અલાઇન બોર્ડર આપી ત્યારબાદ આપણે જોઈશું આઈડી. આઈડી શું છે? આઈડી એટલે શું છે? આઈડેન્ટિફિકેશન જેને કહેવામાં આવે છે. કોઈ પણ ચિત્રને આઈડેન્ટિફાય કરવા માટે, ઓળખવા માટે આપણે ટેગનો ઉપયોગ કરીએ છીએ. તો તે આઈડીનો ઉપયોગ કરીને લખી શકીશું આઈડી. આ જ્યારે કોડિંગ કરતા હોય ત્યારે જ કામનું છે, નહીં તો કામનું નથી. એટલે ધ્યાનમાં લેવાનું છે. ઇમેજ કોની છે તમારી? ઇમેજ ચોકલેટ છે તો ચોકલેટ. બરાબર, ઉપયોગ કરી શકીએ છીએ ત્યારે બ્રાઉઝરનો ઉપયોગ કરીએ ત્યારે ઉપયોગ થાય છે. આગળ આપણે જોઈશું જ્યાં આગળ અલગ અલગ પ્રકારે ગુણધર્મોનો ઉપયોગ કરીએ છીએ એમ દરેક ગુણધર્મ કેવી રીતે ઉપયોગ થાય છે એનો ઉપયોગ જોઈએ. વી સ્પેસ અને આ સ્પેસ જોઈશું. ચોકલેટની અંદર આપણે જોઈશું વી સ્પેસ ઇક્વલ ટુ વી સ્પેસની અંદર જેટલી સ્પેસ આપીએ છે આપણે આપી શકીએ છીએ. ચોકલેટની અંદર સ્પેસ આપી, વર્ટિકલ સ્પેસ જેને કહેવામાં આવે છે વી સ્પેસ. હવે એને કદાચ આપણે 300 આપી છે તો હવે આપણને સ્પેસ દૂર થશે. આવી ગઈ સ્પેસ એટલે વર્ટિકલ સ્પેસ આવે છે વર્ટિકલ. બીજું છે એચ સ્પેસ આપીશું. બરાબર, એચ સ્પેસ એટલે હોરિઝોન્ટલ સ્પેસ કહેવાય છે. બરાબર, હોરિઝોન્ટલ જ્યાં આપણે હોરિઝોન્ટલ સ્પેસ એટલે થોડી આપણે ડાબી જમણી બાજુ જતી દેખાશે. એટલે આપણો જે ઇમેજ છે એમાં વી સ્પેસ અને એચ સ્પેસનો ઉપયોગ દર્શાવ્યો છે. વી સ્પેસ શું છે? વી સ્પેસ એટલે ગુણધર્મની છબી બંને બાજુ જગ્યા રોકે છે. સ્પેસ અને વી સ્પેસ ગુણધર્મો છબીની બંને બાજુ જગ્યા ઉમેરે છે. એચ સ્પેસ એટલે હોરિઝોન્ટલ સ્પેસ, વી સ્પેસ એટલે વર્ટિકલ સ્પેસ. છબીની ઉપર અને નીચે બંને બાજુ જગ્યા છોડે. વી સ્પેસનો ઉપયોગ કરીએ ત્યારે બંને બાજુ જગ્યા છોડે, અને એચ સ્પેસનો ઉપયોગ કરીએ તો ડાબી અને જમણી બાજુ જગ્યા છોડે છે. તો આપણે ધ્યાનમાં લેવાનું. બીજું છે લો એસઆરસી, મતલબ છબી ધીમે ધીમે રજૂ થાય છે. જ્યારે ઓછા રિઝોલ્યુશનવાળું બ્રાઉઝરનો ઉપયોગ કરતા હોઈએ ત્યારે આ પ્રકારનો ઉપયોગ થાય છે. જ્યારે લો એસઆરસીનો ઉપયોગ કરતા હોઈએ ત્યારે તમારી જે ઇમેજ છે, ઇમેજ ખૂબ જ રિઝોલ્યુશન કદાચ રિઝોલ્યુશન ન આવતું હોય તો ધીરે ધીરે છબી આપણી ઓપન થતી હોય ત્યારે આપણે આનો ઉપયોગ કરતા હોઈએ છીએ. પરંતુ હવેના જે બ્રાઉઝર છે એ બધા જ બ્રાઉઝર લો સ્પેસમાં આવતા નથી, માટે આપણે કોઈ પણ ફરક આવું દેખાશે નહીં. બરાબર, એટલે આપણે આ ધ્યાનમાં લીધું છે. લો સ્પેસ, વી સ્પેસ, એચ સ્પેસનો ઉપયોગ આપણે જોઈએ છે ચોકલેટની સાથે, ફ્રૂટ સાથે પણ જોઈએ. એચ સ્પેસ આપણે જોઈએ તો હવે જોઈશું આપણે એચ સ્પેસનો ઉપયોગ
આગળ આપણે અત્યારે ચોકલેટમાં રહેલા જે એસ્પેસ ને વિસ્પેસ છે બંને કાઢી નાખ્યું છે, જે ફ્રૂટમાં જોવા મળે આપણને. ત્યારે ઘણું બધું ઇમેજ આપણી દૂર આવી ગઈ, વિસ્પેસ એસ્પેસ બંને. ત્યારે આપણે 50 પિક્સ હાઇટ લઈશું તો કેટલું આવશે જુઓ, એટલે આપણને ખ્યાલ આવી જશે કે જગ્યા વિસ્પેસ અને એસ્પેસનો ઉપયોગ શું છે. ત્યારબાદ જોઈશું આપણે પ્રેક્ટિકલ બેઝ ક્વેશ્ચનો ખૂબ છે. તો હાઇટ અને વિડ્થ કેવી રીતે આવે છે, બોર્ડર કેવી રીતે અપાય છે, ત્યારબાદ વિસ્પેસ એસ્પેસ કેવી રીતે અપાય છે એ આપણને જોયું છે. વિવિધ છબીઓનું સમાવી, બધી છબીઓ કેવી રીતે આવે છે, તો અલગ અલગ પ્રકારે છબીઓ જોવા મળે છે, એટલે છબીનો ઉપયોગ શું છે આપણે જોયું છે. હવે બીજો પ્રેક્ટિકલ છે, જે પ્રેક્ટિકલ હોટસ્પોટ્સ નામનું પ્રેક્ટિકલ છે. હોટસ્પોટ નામના પ્રેક્ટિકલની અંદર શું છે, આપણી પાસે એક ફાઇલ નવી બનાવીએ છીએ આપણે હોટસ્પોટ્સ નામનું, બરાબર. આપણે આ પ્રેક્ટિકલ પૂર્ણ થાય છે ત્યારબાદ એક બીજું પ્રેક્ટિકલ છે, જે આપણે હોટસ્પોટ્સ નામનું પ્રેક્ટિકલ તરીકે લઈશું અને એ મેપ નામના પ્રેક્ટિકલ તરીકે આવશે. તો કેવી રીતે આપણે લઈએ છીએ તો જોઈએ. આપણે નોટપેડનો ઉપયોગ કરીને સર્વપ્રથમ આપણે જોઈશું આપણી મેઇન બેઝિક છે HTML ટેગનો ઉપયોગ કરીને ટાઇટલ ટેગ, હોટસ્પોટ્સ હોટસ્પોટ્સ બરાબર છે, એનું નામ આપીએ છીએ ટાઇટલ. એ ટેગનો ઉપયોગ બોડી ટેગ આપણે લઈએ, બોડી ટેગ. જ્યારે આપણે હોટસ્પોટ્સનો ઉપયોગ કરતા હોઈએ ત્યારે આપણી પાસે ઘણી બધી ઇમેજો હોવી જોઈએ. આપણે એક સિટી છે અને સિટીની અંદર આપણું મંદિર કોઈ છે, ક્યાં આગળ મંદિર છે, ક્યાં આગળ હોટલ છે, ક્યાં આગળ હોસ્પિટલ છે, આ બધું જ્યારે દર્શાવવું હોય ત્યારે હોટસ્પોટ્સનો ઉપયોગ કરતા હોઈએ છીએ. તો એ વસ્તુનો ઉપયોગ કરીએ ત્યારે આપણે છબીને કેવી રીતે દર્શાવવાની છે અને ક્યાં આગળ કેવા એંગલમાં દર્શાવે છે આપણે પહેલાં ધ્યાનમાં લેવાનું છે. હોટસ્પોટનો ઉપયોગ શું છે, કેવી રીતે કરીશું એ આપણે ઇમેજ ટેગ દ્વારા જોઈશું અથવા મેપ દ્વારા, એનો હોટસ્પોટ તરીકે ઓળખાય છે. તો સર્વપ્રથમ એનું કોડિંગ કઈ રીતે લખાય છે એ કોડિંગ આપણે જોઈએ છે. ધ્યાનમાં લઈએ પહેલાં કોડિંગને કેવી રીતે લખવું છે. કોઈ પણ બોડી ટેગ પછી ત્યારબાદ આપણે પી ટેગનો ઉપયોગ કરીને દર્શાવે છે અત્યારે શું કામ કરીએ છીએ. ક્લિક ઓન ધીસ લોકેશન પ્રેઝન્ટેડ ઓન ધ મેપ ટુ લુક એટ ધ ડિટેલ. લોકેશન, ક્લિક ઓન ધ લોકેશન presented on map, એટલે આપણી જગ્યા દર્શાવશે. આપણે લુક ઇન ડિટેલ, જે અત્યારે ખૂબ જ ઉપયોગમાં છે. ત્યારે આ પ્રકારની જે વેબસાઇટો છે જેને લોકેશન બેઝ વેબસાઇટો કહેવામાં આવે છે, તો લોકેશન બેઝ 12મા ધોરણમાં આવે છે, લોકેશન કોમર્સ આવે છે. આના બેઝ ઉપર દરેક વેબસાઇટ પોતાનું કોડિંગ દર્શાવતી હોય છે. તો આપણે બધાએ ધોરણ 10ને આધાર રાખી અને ધોરણ 12માં પણ આ વસ્તુ આપણે જોઈ શકીએ છીએ. ત્યારબાદ આપણે મુખ્ય ઇમેજનો ઉપયોગ કરીશું. જે ઇમેજ આપણે દર્શાવીએ છીએ સિટી ઇમેજ, જેને સિટી ઇમેજ તરીકે લેવાય છે, બરાબર. સિટી ઇમેજમાં જોઈએ તો સિટી ઇમેજ એવી છે, આપણી પાસે પહેલેથી જ આપણે ટેગ આપેલા જ છે. તો એ દરેક ટેગનો ઉપયોગ કેવી રીતે કરવાનો છે, શું કરવાનું આપણે જોઈએ છે. હોટસ્પોટ્સનો ઉપયોગ સિટી ઇમેજ પહેલેથી જ મારી પાસે છે જ, આપણી પાસે ન હોય તો એને ડાઉનલોડ કરી લેવામાં આવે છે. ડાઉનલોડ કર્યા બાદ સેમ પ્રોસિજર આપણે લીધો હતો, સિક્યુરિટીમાં જઈ ત્યારબાદ આપણે એને કોપી કરીશું. કોપી કર્યા બાદ નોટપેડમાં જઈશું એટલે નોટપેડમાં આપણને જોવા મળશે, આવી જાય છે. હવે આપણે સેવ કર્યું, ફર્સ્ટ ટાઈમ સેવ કરીએ છીએ એટલે આ ફાઇલનું નામ આપણે હોટ નામ આપીએ છીએ, hotspot.html, બરાબર. ધ્યાન એટલે આપણી ફાઇલ એક હોટસ્પોટ નામની એક ફાઇલ તૈયાર થઈ જશે, જે આપણને અહીંયા જોવા મળે છે. જોઈશું એટલે આપણને ચિત્ર જોવા મળે છે, આપણી ઇમેજ જોવા મળે છે. ઇમેજને કેટલી નાની મોટી કરવી છે આપણને ખ્યાલ જ છે. હાઇટ અને વિડ્થ આપી અને ઇમેજને નાની મોટી કરી શકાય છે. તો અહીં આગળ હવે એની હાઇટ અને વિડ્થ આપી દઈશું. વિડ્થ આપણે મિનિમમ આપણે 696 પિક્સલ આપીએ છીએ,
669 પિક્સલ આપે છે, 696 પિક્સલ તરીકે આપે છે. આપણે આ ફાઇલને જોઈશું એટલે તરત આપણી ઇમેજ મોટી દેખાય છે. ત્યારબાદ આપણે એની વિડ્થ તો આપી, આપણે ત્યારબાદ હાઇટ આપી દઈએ. હાઇટ આપીશું. હાઇટ પણ આપણે જે રીતે આપણે નંબર સિસ્ટમ આપવાની છે એ પ્રમાણે જ આપી દઈશું. અને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, જ્યાં આગળ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ બોલું છું ત્યાં આગળ આપણે અલ્ટરનેટ તરીકે મેપ આપીશું. ધારો કે આપણા બ્રાઉઝરમાં ન એક્સેપ્ટ કરતો હોય તો એ ચિંતા કરવાની જરૂર નથી. યુઝ મેપ આ ખૂબ જ ઉપયોગી છે. યુઝ મેપ એટલે હવે મેપને યુઝ કરશે. તો યુઝ મેપનો ઉપયોગ શું છે? તો આપણે યુઝ મેપ એટલે જ્યારે મેપનો ઉપયોગ કરીશું ત્યારે આપણને જોવા મળશે. એનું નામ આપણે રોડ મેપ. બરાબર, આ ધ્યાનમાં લેવાનું છે. ખૂબ જ ઉપયોગી આ પોઈન્ટ છે. આના વગર તમે ફાઇલની જ્યારે ઉપયોગ કરશો તો આવી શકશે નહીં. એક્ઝેક્ટ આપણી હાઇટ અને વિડ્થ ગોઠવાઈ જશે. બોર્ડર આપી તો આપી શકાય છે, ન આપો તો બી ચાલે છે. તો બોર્ડર આપી હોય તો આપી શકો. બોર્ડર પ્રમાણે આપણને જોવા મળે, ધ્યાનમાં લેજો. બોર્ડર મતલબ આપણને એક્ઝેક્ટ ખ્યાલ આવે કે આપણું લોકેશન કયા આગળ એક્ઝેક્ટ બેસેલું છે. ત્યારબાદ જોઈશું મેપ નામનો ટેગ એક ઉપયોગ કરવાનો છે. એ મેપ નામના ટેગમાં નેમ શું આપવાનું છે? આપણે રોડ મેપ નામ આપ્યું છે. શું નામ આપ્યું છે? રોડ મેપ. તો એને રોડ મેપ તરીકે દર્શાવવાનું ટેગ પૂર્ણ કરીશું. અહીં આગળ આપણને જોવા મળશે. બરાબર, આ સંપૂર્ણ રોડ મેપ છે. હવે આપણે દરેક ફાઇલના લોકેશનને આપણે આપવું છે. તો એરિયા કયો શોધવો છે? તો એના માટે એરિયા નામનો ટેગનો ઉપયોગ થાય. એરિયા કયા શેપમાં તમારો એરિયા જોઈએ છે? તો એરિયા જોઈએ તો એરિયાની અંદર આપણે રાઇટ એંગલ શેપમાં જોવું છે. રાઇટ એંગલ શેપમાં જો રોડ્સ જેને કહેવાય કોડ્સ જે છે, કોડ કઈ રીતે આપવો છે? બરાબર છે. કોડ્સ નામના લાક્ષણિકતાનો ઉપયોગ કરી એક નંબરને એક્સેપ્ટ કરીશું. ક્યાં આગળ તમારા નંબર ઉપર કઈ જગ્યા ઉપર આ ઇમેજ રહેલી છે, બરાબર, એ આપણને જોવા મળશે. મતલબ ઇમેજ એટલે આપણે જે કંઈ ફાઇલ અત્યારે આપી રહ્યા છે એ કઈ ફાઇલ છે, બરાબર છે. એ ફાઇલને કઈ રીતે ઓળખશો જોવા મળશે. પહેલાં આપણે ફાઇલ દર્શાવી છે. કઈ ફાઇલ દર્શાવી? તો પહેલાં આપણે કોઈ પણ મેપ દર્શાવવું છે, બરાબર છે. તો આપણી પહેલી ફાઇલ આપણે દર્શાવે છે ઓફિસ, બરાબર છે. ફાઇલ ક્યાં આગળ છે, કેવી રીતે આવશે? તો પહેલાં આપણે office.html ફાઇલને બનાવી દેવી પડે છે. અને બનાવ્યા બાદ કેવી રીતે બનાવી આપણને ખ્યાલ છે જ કે ઓફિસ નામની ફાઇલ દર્શાવી હોય તો પહેલાં નોટપેડમાં એને આ રીતે બનાવી દેવામાં આવે છે, image.office. તો ઓફિસ જે ફાઇલ જ્યાં સેવ થઈ, URL પર સેવ થઈ, ત્યાં આગળ સેવ કરી દેવામાં આવે છે. ત્યારબાદ જ આપણે આનો ઉપયોગ કરીશું. ઓફિસ ઇમેજને આ રીતે દર્શાવી દેવાનું જે પહેલાં આપણે જોયું છે, આપણને ખ્યાલ છે. માટે હવે એનું URL આપણે કોપી કરી લઈશું. પેલું આપણે ઓફિસ દર્શાવ્યું છે, બરાબર છે. આ જગ્યા પર ઓફિસ રહેલી છે એ જોવું હોય તો આપણે નોટપેડમાં જઈ અને ફરીથી HRFમાં ઓફિસનું જોવા મળે છે. આપણે ખ્યાલ આવી જશે. સેવ કરીશું. સેવ કર્યા બાદ આપણી હોટસ્પોટ નામની ફાઇલ છે જે ઓપન કરેલી છે. ઓપન ફાઇલની અંદર આપણને આપણી ઓફિસ વિશે જોવા મળે. જો જ્યાં આગળ આપણે નંબર સિસ્ટમ આપ્યું છે ત્યાં આગળ આપણો લિંક ફાઇલ, જે લિંક ફાઇલ હંમેશા એક હાથ જેવું ચિહ્ન જોવા મળશે, ત્યાં ક્લિક કરશો એટલે તરત આપણી ઓફિસ ફાઇલ જોવા મળશે. એટલે ઓફિસ ફાઇલ બનાવી દેવામાં આવે છે. ત્યારબાદ આપણે મોલની ફાઇલ જોઈએ તો મોલ ફાઇલ પણ આ રીતે બનાવી દેવી પડે છે. પહેલાં ઓપન વિથ નોટપેડમાં જે જોઈએ તો આ રીતે કોડિંગ, મોલ ફાઇલનું કોડિંગ આખું આપી દેવાનું, સેવ કરી દે. HTML ફાઇલ બનાવી દેવાની. એટલે હવે મોલ જોવું છે, બરાબર છે. તો કોપી નોટપેડમાં આપણે બીજી ફાઇલને લિંકમાં લેવી છે તો આ રીતે એરિયા મેપ શેપમાં જોઈએ છે, બરાબર. રાઇટ એંગલમાં જ લેવું છે તો કોડિંગ અલગ 46 લીધું છે તો અહીં આગળ આપણે કોડિંગ થોડું બદલીશું, જગ્યા ચેન્જ કરીશું. તમારી ફાઇલ છે એના પર ફાઇલની જગ્યા ચેન્જ આવશે ને ચેન્જ જગ્યા આપણે જોઈ શકીશું, બરાબર.
આપણે હવે મોલ જોવો છે, બરાબર છે. તો મોલ ફાઇલને આપણે કોપી કરીને લઈ આવીશું. પ્રોપર્ટીઝમાંથી મોલ ફાઇલને નહીં પણ મોલના યુઆરએલને કોપી કરવાનો છે, બરાબર, યાદ રાખવાનું. આપણે યુઆરએલ ભૂલી ના જવાય, ધ્યાનમાં લેવાનું. કોપી કરીશું. સેવ કર્યા બાદ પ્રેક્ટિકલ ખૂબ જ ધ્યાનમાં લેવાનું છે. F5 પ્રેસ, ટેબનો ઉપયોગ કરવાનો. જ્યારે ટેબનો ઉપયોગ કરશો એટલે આપણે જે રાઇટ એંગલ આપ્યું છે એ જગ્યા જોવા મળશે. ત્યાર પછી બીજો રાઇટ એંગલ ક્યાં આપ્યું છે, કયા સ્થાન પર આપ્યું છે, અને ક્લિક કરશો તો મોલ ક્લિક કરશો તો આપણને ઓફિસ જોવા મળશે. તો આપણને ધ્યાનમાં લેવાનું છે. ત્યારબાદ એનો કોડિંગ બદલવું છે, એટલે એરિયા શેપ બદલવો છે. તો પોલિગોન શેપ લેવો હોય તો કઈ રીતે લઈ શકાય? તો પહેલાં હું અત્યારે કોપી કરી લઈશ અહીંયાથી. આ શોર્ટકટ કી છે. જ્યારે આપણે કોડિંગ વિશે આવડી જાય ત્યારબાદ આપણે લેવાનું પોલિગોન, બરાબર. પોલિગોન જે એટલે શું? તો આપણને પોલિગોન માટે કોડિંગ બદલવું પડશે, કોડ બધા બદલવા પડશે, ચેન્જ કરીશું કોડ. પોલિગોનના 6 આકાર હોય છે, એટલે 6 આકારે હોય, 9 આકારે હોય, એ પ્રમાણે આપણે પોલિગોનને નંબર સિસ્ટમ આપી દેવામાં આવે છે. બુક્સમાં પણ અલગ રીતે આપણને આપેલો જ છે નંબર સિસ્ટમ. તો એ પ્રમાણે ટાઈપ કરી દેવા બધા નંબર. ત્યારબાદ આપણને આઉટપુટ જોવા મળશે. અત્યારે હું જો લઈ લઈશું, સેવ કરીશું આપણે ફાઇલમાંથી. તો જો જ્યાં આગળ આપણો ફાઇલ હશે એ જગ્યા તમને જોવા મળશે. જો અહીંયા આગળ જોવા મળે છે. ટેબ આપીશું એટલે જોવા મળશે. આ પ્રમાણે પોલિગોન જોવા, જેવો મોટા નાની આપશું આપણે પોલિગોન જોઈ શકીએ છીએ. અત્યારે ટ્રાયેંગ્યુલર પણ જોઈશે, અને ટ્રાયેંગ્યુલર પણ કહેવાય છે. તો ત્યાં આગળ ટ્રાયેંગ્યુલર લખીશું તો ટ્રાયેંગ્યુલર, પોલીની જગ્યાએ ટ્રાય, બરાબર. ટ્રાયેંગ્યુલરની અંદર આપણને જોવા મળે. ત્યાં ક્લિક કરીશું તો આપણને મોલ જોવા મળે છે, કેમ કે બંને ફાઇલ આપણે મોલની આપેલી છે. એટલે ધ્યાનમાં લેવા છે. પ્રેક્ટિકલ બેઝ આ આખું ચેપ્ટર છે. પ્રેક્ટિકલની અંદર આપણે બીજું જોયું સર્કલ, બરાબર છે. સર્કલ કેવી રીતે આવશે? તો ફરીથી આપણે કોપી કરીશું અને અહીંયાથી HREF સર્કલ. બીજી ફાઇલ આપણે લાવીશું ટેમ્પલ ફાઇલ. મતલબ એ પણ આપણે પહેલેથી જ ટેમ્પલને આ રીતે બનાવી દેવા પડે છે. કોડિંગ આનો ઉપયોગ લેવામાં આવે છે. નોટબુકમાં કોડિંગ લખ્યા બાદ જ આપણે 3 ફાઇલ કે 4 ફાઇલ 5 ફાઇલ જેટલી ફાઇલ આપણે કોડિંગમાં લેવી છે બધી ફાઇલને HTML ફાઇલ બનાવી દેવામાં આવે છે. ઇમેજ SRC કરીને બનાવી દેવામાં આવે છે. ત્યારબાદ આપણે એને કોપી કરી શકીશું, નહીં તો કોપી કરી શકશે નહીં. પ્રોપર્ટીમાં જઈએ છે, કોડિંગ ફાઇલ. ત્યાં ધારો ટેમ્પલ ફાઇલનું કોડિંગ છે, બરાબર છે. ટેમ્પલ ફાઇલ ક્યાં આગળ મારું ટેમ્પલ જોવા મળે છે. સર્કલમાં લેજો. સર્કલ હંમેશા 3 એમાં જોવા મળશે. એક રેડિયસ અને સેન્ટર, રેડિયસ અને પરિઘ. એટલે રેડિયસ, પરિઘ અને સેન્ટર. એટલે એના માટે 3 ઓપ્શનનો ઉપયોગ કરવામાં આવે છે. 3 કોડ આપણે લખવા પડે છે. એ 3 કોડ જે રીતે તમે લખશો એ પ્રમાણે તમારું સર્કલ જોવા મળશે. અત્યારે મેં જે નંબર સિસ્ટમ આપ્યો 518 302. હવે જ્યારે તમે ટેબ આપશો એટલે આપણને જોવા મળે છે. ટેબ આપીએ છીએ, કોડ, સોરી એંગલ CR સર્કલ લખો, બરાબર. સર્કલ કેવી રીતે આવે છે આપણને ધ્યાનમાં લેવો છે. ટેમ્પલ ફાઇલ જે છે આપણી, ટેમ્પલ પેનો સર્કલ જોવા મળશે. સર્કલ આવી ગયું. તો સર્કલ, ટ્રાયેંગ્યુલર, સર્કલ બધું જ આપણે આપ્યું છે, બરાબર. તો એ રીતે જોઈ લેવાનું છે. પોલિગોન નામ આપશો તો પોલી દેખાશે. નામ જેવું આપશો એ રીતે તમને જોવા મળે છે. ટ્રાયેંગલ આવી ગયું, સર્કલ આવી ગયું. મતલબ કે આ મેપ ફાઇલ છે. આપણી ફાઇલ આપણે કોઈપણ સિટીમાં આપણે કોઈપણ સ્થળ શોધવું હોય, જેને એલ કોમર્સ કહેવાય છે, ધોરણ 12ની અંદર ખૂબ જ ઉપયોગી છે. એટલે 10મા ધોરણમાંના વિદ્યાર્થીઓને ધ્યાનમાં લેવાનું કે 12મા ધોરણમાં પણ આપણને કોમર્સ, એમ કોમર્સ અને એલ કોમર્સ વિશે માહિતી આવવાની છે. એ માહિતીને ધ્યાનમાં લઈ આજનું પ્રેક્ટિકલ તમારું પૂર્ણ થાય છે. પ્રેક્ટિકલમાં દરેક શેપ કેવી રીતે આપવું છે, ક્યાં આગળ કોડિંગ આપવાનું છે, કોડિંગ લેતા જવાનું, તે પ્રમાણે
પ્રશ્ન તમારા પૂછાતા હોય છે. મલ્ટીમીડિયાની સાથે કોઈ મલ્ટીમીડિયા ફાઇલને જોડાણ કરવું હોય તો એ હર્ફથી જોડી શકાય છે. આપણે એ પણ જોઈએ. બરાબર છે. મલ્ટીમીડિયા પહેલાં વિડીયો ફાઇલ હોય કે જે ફાઇલ હોય એ તમારી એ ફાઇલને સપોર્ટેલ હોવી જોઈએ, યાદમાં લેવાનું. બરાબર છે. MP4 લખી દઉં છું. કોઈ પણ MP4 ફાઇલ આપણે કોપી કરી લેવીશું તો આપણે ફાઇલની સાથે જોડાણમાં લેવાશે. ધારો કે આપણે અહીંયાથી કોપી કરીને કોઈ પણ ફાઇલને લઈ આવે છે. જે કંઈ વિડીયો ફાઇલ્સ છે તમારી પાસે, વિડીયો ફાઇલ્સ જ્યાં આગળ તમારી મૂકેલી હોય એ ફાઇલને લાવી આપવામાં આવે છે. અને ધારો કે મારી પાસે અત્યારે વિડીયો ફાઇલ આ રીતે મૂકેલી છે, તો વિડીયો ફાઇલને લાવી હોય તો રાઇટ ક્લિક કરી પ્રોપર્ટીઝમાં જઈ સિક્યુરિટી ફરીથી આપણે જે કંઈ માહિતી લખીએ છીએ એ રીતે જ કોપી કરવાનું. કોપી કર્યા બાદ આપણે વિડીયો ફાઇલને કોપી કરી શકીએ છીએ, નોટપેડમાં પણ લાવી શકીએ છીએ અને વિડીયો ફાઇલ કોપી થઈ જાય છે. સેવ કરીએ છીએ. સેવ કર્યા બાદ ફાઇલમાં આપણે બ્રાઉઝરમાં જઈશું, F5 પ્રેસ કરશો તો અહીંયા આગળ બાજુમાં આવી છે આ વિડીયો ક્લિક કરીશું એટલે ઓટોમેટિક જે મારો વિડીયો છે આપણને જોવા મળે છે. મતલબ કે વિડીયો ફાઇલને કેવી રીતે લાવી શકાય છે, કોઈ પણ વિડીયો ફાઇલને કોપી કરવી હોય તો લાવી શકાય છે. આપણે BR ટેગનો ઉપયોગ શેના માટે કરીએ તો ટેગ માટે કરીએ છીએ. એટલે હવે શું થશે, વિડીયો ફાઇલ આપણને નીચે જોવા મળશે. તો MP4 સ્વરૂપે આગળ જોવા મળે છે. ધારો કે એના ફોન્ટ મોટા કરવા છે તો આપણે ફોન્ટ ટેગનો ઉપયોગ કરીને પણ કરી શકીએ છીએ. 15 બરાબર ધ્યાનમાં લેવાનું આપણે એટલે આપણને ખ્યાલ આવી જાય કે આપણે કયા નામથી જોડાય. MP4ના નામથી આપણે ફાઇલને જોડી છે. આ પણ આપણે આગળના ચેપ્ટરમાં જોઈ જ ગયેલા છે. એટલે MP4 આવશે. અહીંયા ક્લિક કરશો. કોઈ પણ ફાઇલને બીજા ફાઇલ સાથે, બીજી ઇમેજ સાથે જોડાણ કરવું હોય ત્યારે જોડાણ કરો એટલે તરત જ આપણને આ હાથના પંજા આકારનું ચિહ્ન મળે. જ્યાં જ્યાં જોડાણ હશે ત્યાં જોવા મળશે. જ્યાં જોડાણ હશે ત્યાં આપણે અહીંયા જોડાણ છે ત્યાં ક્લિક કરશો એટલે તરત જ આપણી ફાઇલ ઓપન થઈ જાય છે. ધ્યાનમાં લેવાનું છે. આપણે આજે ધોરણ 10માં ચેપ્ટર નંબર 3 HTML છબીઓનું વ્યવસ્થાપનનું આખું ચેપ્ટર પૂર્ણ થાય છે.